આજની અમારી બિઝનેસ મીટિંગ ભાવિનભાઈને ત્યાં છે, શ્રીરામ કલર, રાજકોટમાં બાપા સીતારામ ચોકમાં એક મોકાનું લોકેશન છે, પ્રાઇમ લોકેશન. અને એની પાસેથી અમને આજે 3-4 વસ્તુ શીખવા મળી છે એવી કે બિઝનેસના ડેવલપમેન્ટ માટે કોઈ પણ જાતનો રિસ્ક લેવું હોય કે સાહસ કરવું હોય તો બિઝનેસના ડેવલપમેન્ટ માટે તમારે બહુ ઝાઝું વિચારવાનું નહીં. કેમ કે ભાવિનભાઈએ છે ને એને 2-3 બ્રાન્ચ કરી અલગ અલગ. પછી મેઇન જે છે ને એનું કામ કલરનું છે. જો આ બધા કલર તમે જુઓ, અત્યારે તો ઓફિસમાંથી બહારથી બતાવું તમને, લોકેશને બતાવું, કલરે બતાવું, પણ એને છે ને મેઇન કામ કલરનું છે. અને એના સિવાય જો આ ચીમની છે, ગેસના સ્ટવ છે, મેટ્રેસીસ છે, આ બધી પ્રોડક્ટ છે. આ ડિસ્પ્લે રાખ્યું છે. અને મેઇન શું છે કે નવું એને એમ લાગે ને કે આ બિઝનેસમાં આગળ વધવા જેવું છે એટલે તરત જ એક બ્રાન્ચ કરી નાખે, હાર્ડવેર હોય કે બીજી કોઈ પણ વસ્તુ. એટલે એમાં જાજુ વિચારવાનું નહીં, તકનો લાભ લઈ લેવાનો. અને લોકેશનમાં જો અત્યારનું લોકેશન તમને બતાવું એટલે ખ્યાલ આવશે કેવું લોકેશન છે. લોકેશનમાં જગ્યા છે ને તો એને જગ્યા પાછળ ભલે ખર્ચો થાય પણ એ કરી નાખવાનો. અને એને લીધે આજે એને ડેવલપમેન્ટ બહુ સારું કર્યું છે. તમને હું બહાર જઈને બતાવું તો ખબર પડશે. જો લોકેશન જો આ છે ને રાજકોટનો બાપા સીતારામ ચોક. અને આ બિલ્ડિંગ છે ને આપણી કઈ બિલ્ડિંગ છે? રિયલ પ્રાઇમ. એટલે બાપા સીતારામ ચોકની જે મેઇન સેન્ટરમાં બિલ્ડિંગ છે ને જો આ ચોક, અને આ ત્રિકોણ બિલ્ડિંગ છે ને એનું બરાબર વચ્ચેનું જ લોકેશન. જો આ બાજુ કોમ્પ્લેક્સ, આ બાજુ, અને બરાબર વચ્ચેનું આ લોકેશન છે ને શ્રીરામ કલર એન્ડ પેન્ટ્સ. એટલે લોકેશન છે ને એ બહુ બેસ્ટ છે. અને એની જ ઉપર આ પાછા અમારા બિઝનેસ ગ્રુપ આ ભૂરો અમારો મિતેશ, આ બે છે ને, હા રાજભાઈ, જો મનમિત સ્ટુડિયો, એને એ જ લોકેશન પસંદ કર્યું. નીચે અમારા ભાવિનભાઈનું છે શ્રીરામ કલર, અને ઉપર છે ને મનમિત સ્ટુડિયો. આ રિયલ પ્રાઇમ બિલ્ડિંગમાં બરાબર વચ્ચેનું લોકેશન. ટૂંકમાં આ આખા ચોકમાં જે સેન્ટર વસ્તુ ગણાય ને તો એ આ ગણાય. એટલે લોકેશન છે ને એ તમારું બેસ્ટ હોવું જોઈએ. ભલે એની પાછળ ઇન્વેસ્ટમેન્ટ થાય પણ એ વસૂલ છે. આમ જોવા જાય ને તો કલર છે ને એ તો ઘણે બધે સ્ટોર છે, દુકાનો છે, રિટેલ છે, હોલસેલ છે, બધે મળે છે. પણ મેઇન વસ્તુ એ છે કે આ ભાવિનભાઈનો છે ને 20 વર્ષનો અનુભવ છે આ લાઇનમાં. બરાબર, ભાવિનભાઈની એટલી ઉંમર નથી દેખાતી પણ અનુભવ છે ને 20 વર્ષનો છે. એટલે એને છે ને એ અનુભવનો ફાયદો એ મળે કે એને કઈ ક્વોલિટી છે એ 2 વર્ષ ટકશે, કઈ ક્વોલિટીનો કલર 5 વર્ષ ટકશે, કઈ ક્વોલિટીનો કલર 7 વર્ષ ટકશે, એ બધું એને ખબર હોય. કેમ કે આટલા અનુભવ પછી ખબર હોય. 20 વર્ષ સુધીની વસ્તુ વેલિડિટી છે ને ત્યાં સુધીનો એને અનુભવ છે. ભાવિનભાઈનો છે ને એક સિદ્ધાંત છે, ધંધો કરવો હોય ને તો કઈ રીતે કરવો એનો સિદ્ધાંત છે. પણ એ આપણે ભાવિનભાઈના મોઢેથી જ સાંભળી. ભાવિનભાઈ, તમારા એથિક્સ કયો? દરેક માર્કેટ છે ને કોમ્પિટિશન તો હોય જ છે, પણ ક્યારેય અમે અમારા એથિક્સ મૂકીને ક્યારેય કોમ્પિટિશનની અંદર ગયા નથી. રેટ બાબતે અમારા તરફથી જે કંઈ બનતું હોય ને એ અમે પ્રોવાઈડ 100% કરીએ છીએ. પણ ક્યારેય બિઝનેસ કરવાની લાલચમાં ક્યારેય અમારા એથિક્સને મૂકેલા નથી. થેન્ક યુ. આ બહુ મોટી વાત છે. અમને બધાને આ બધું ઘણું શીખવા મળ્યું. આ સિવાય કાંઈ વધારાનું શીખવા મળે, કાંઈ જાણવા મળે તો તમને પછી અપડેટ આપશું. જય ગુરુદેવ.